હેલો સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાયના દાખલા નંબર લગભગ 10 સુધી ગણી ગયા છે. યસ, હવે દાખલા નંબર 11ની વાત કરશું કે એક દોરીનું લંબગત સ્થાનાંતર y ઓફ એક્સ ટી સમીકરણ તમને આપ્યું છે, જે એક્સ અને વાય મીટરમાં ટી સેકન્ડમાં દોરીની લંબાઈ 1.5 મીટર અને દળ પણ આપે છે 3 × 10⁻2 કિલોગ્રામ. તો તમને જવાબ આપવાનો કે છે પહેલું કે આ વિધેય પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ. બીજું કહે છે કે તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. દરેક તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલા હશે એ પણ શોધવા છે અને દોરીમાંનો તણાવ પણ શોધો. આટલી રાશિ તમને શોધવાની કહે છે. પહેલાં તો આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ શું આપે છે? y ઓફ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ 0.06 સાઇન 2π/3x બરાબર ઇન્ટુ કોસ 10t પાઈ ટી. આ પ્રમાણનું સ્વરૂપ છે. બરાબર, તો આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે એવું વિચારીએ તો 2a સાઇન kx કોસ ઓમેગા ટી પ્રકારનું છે. તો લખી શકાય કે આપેલ સમીકરણનું સ્વરૂપ આપણને જે છે, જે પ્રગામી તરંગનું જે સ્વરૂપ છે kx માઇનસ ઓમેગા ટી અથવા kx પ્લસ ઓમેગા ટી પ્રકારનું દેખાતું નથી. તો આપણી પાસે બીજો ઓપ્શન શું છે કે એનું જે સ્વરૂપ છે એ કયા પ્રકારનું દેખાય છે? તો 2a સાઇન kx કોસ ઓમેગા ટી પ્રકારનું છે. માટે આપેલ તરંગ કયું છે અહીંયા આગળ લખી શકો કે એ કયું તરંગ બનશે? સ્થિત તરંગ. તો લખી શકાય પ્રકારનું હોવાથી આપેલ તરંગ સ્થિત તરંગ રજૂ કરે છે. ચલો, જેના માટે અહીંયા આગળથી તમે સરખામણી કરો તો 2a ઇઝ ઇક્વલ ટુ 0.06, તો એની કિંમત તમને મળી શકે. તો લખી દઉં કે અહીં 2a ઇઝ ઇક્વલ ટુ 0.06 માટે a ઇઝ ઇક્વલ ટુ 0.03 મીટર. આટલી એક રાશિ મને મળી ગઈ. ચલો, બીજું શું મળે? તો અહીંયા આગળથી સરખામણી કરો તો k ની કિંમત મળી શકે. k બરાબર કેટલા થશે સરખાવો એટલે 2π/3 રેડિયન પર મીટર અને ઓમેગા જે છે એ છે કેટલા મળશે મને? 120 પાઈ રેડિયન પર સેકન્ડ. આટલી રાશિ મને મળી ગઈ છે. હવે બીજું તમને શોધવાનું કીધું છે કે આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે તમને તરંગ મળે છે સ્થિત તરંગ, તો કેવા બે તરંગોના સંપાતીકરણથી મળે છે? તો પરસ્પર કેવા હોવા જોઈએ? સમાન કંપ વિસ્તારવાળા, સમાન આવૃત્તિવાળા, સમાન તરંગ લંબાઈવાળા, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એવા તરંગોના સંપાતીકરણને કારણે સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. તો હું અહીં આગળ લખી શકું કે અહીંયા જે છે આપેલ જે તરંગ છે એ કોનું સંયોજન હોઈ શકે? તો આપણે લખી શકીએ કે સ્થિત તરંગ રચાવાની શરત મુજબ બે તરંગો જેમના કંપ વિસ્તાર, પછી આવૃત્તિ અને કળા સમાન હોય પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તેમના સંપાતપણાથી ઉદ્ભવતી શું છે? ભાત છે. ઓકે, આ પેટર્ન જે બને છે એ એમના સંપાતપણાથી બને છે. તો આ બે તરંગો કયા હોઈ શકે? તો લખી શકાય કે આ બે તરંગો એક કયું હશે? y1 ઇઝ ઇક્વલ ટુ a સાઇન, એકનું સ્વરૂપ જે છે એ કેવું હોય છે? kx માઇનસ ઓમેગા ટી. તો બીજાનું સ્વરૂપ કયું હશે? તો kx પ્લસ ઓમેગા ટી. તો આની અંદર લખી દઉં કિંમતો. તો y1 ઇઝ ઇક્વલ ટુ a, એની કિંમત કેટલી છે? 0.03 સાઇન k ની વેલ્યુ કેટલી મૂકશો? 2π/3x માઇનસ ઓમેગા એટલે 120 પાઈ ટી. બરાબર, અને આ બધું મેં મીટરમાં લીધું છે. અને y2 કેવો હશે તો બીજામાં શું નિશાની આવશે પ્લસ, તો y2 ઇઝ ઇક્વલ ટુ a sin
કે એક્સ પ્લસ ઓમેગા ટી, એટલે કે y2 બરાબર 0.03 સાઇન 2π/3x પ્લસ 10πt મીટર હશે. બરાબર. તો આ બે તરંગોનું સંપાતીકરણથી આપણને રિઝલ્ટ મળ્યું છે એમ કહી શકાય. તમને શું શોધવાની કીધી છે? તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ દરેક માટે. તો હવે હું લખું તો જો મને કે ખબર છે કે કેટલો છે 2π/3 અને કેનું સૂત્ર શું? 2π/λ. બરાબર. તો લેમડા બરાબર કેટલા થઈ જશે? 2π/k. તો 2π અપોન કેની જે વેલ્યુ છે એ કેટલી છે? 2π/3 છે. તો 3 ઉપર જશે એટલે જવાબ મારો આવશે 3 મીટર. તો લેમડા મળી ગયો. બીજું શું શોધવાનું કીધું છે મને? આવૃત્તિ. ચલો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? 2π ન્યુ. તો ન્યુ બરાબર શું થશે? ઓમેગા અપોન 2π. તો ઓમેગા અપોન 2π કરીએ. ઓમેગાની જે વેલ્યુ છે એ છે 120π. એને તમે 2πથી ડિવાઈડ કરો એટલે અહીંયા આગળ તમારો જવાબ આવે 60 હર્ટ્ઝ. તો આપણને બીજું આવૃત્તિ મળી ગઈ. ત્રીજું શું શોધવાની કીધી હતી? તરંગ ઝડપ. તો v બરાબર શું સૂત્ર છે? ઓમેગા/k. મૂકી દઈએ કિંમતો. ઓમેગાની કિંમત છે 120π અને કેની કિંમત શું હતી? 2π/3. એટલે 3 ઉપર જશે. પાઈ અને પાઈ કેન્સલ કરો. બરાબર. એટલે 180 થાય ને જવાબ મીટર પર સેકન્ડ. તો આપણને આ 3 રાશિ માંગી હતી એ પણ મળી ગઈ. અને ક્વેશ્ચન સીની અંદર શું કીધું હતું? દોરીમાં તણાવ શોધો. તો હવે આપણને ખબર છે કે દોરીમાં જે તરંગ ઝડપ છે v ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? √t/μ. તો t બરાબર વર્ગ કરી દઈએ તો μ × v² થાય. મ્યુ જે છે એ સીધો તમને આપ્યો નથી પણ તમને દળ અને લંબાઈ આપેલી છે. તો મ્યુ બરાબર m/l લખી દઉં. હવે હું આની અંદર કિંમતો મૂકી દઈશ. જુઓ, મને દોરી છે એનું દળ આપ્યું છે 3 × 10⁻². પછી લંબાઈ છે એ આપી છે 1.5. તો એ મૂકી દઈશું. અને ઇન્ટુ v². v આપણે શોધ્યો છે 180 એનો સ્ક્વેર આવશે. ઓકે. તો આના પરથી જે છે એ તણાવ બળ ટી મળી જશે. તણાવ બળ છે એટલે એનો એકમ શું આવશે? ન્યૂટન. ગણો ને તમારો જવાબ શું આવે છે? મને 648 આન્સર મળ્યો છે. ઓકે. તો 648 તમારો જવાબ બને. તો ટૂંકમાં આપણને જો સ્થિત તરંગ વિશે બધી માહિતી હોય તો એના પરથી આપણો જવાબ જે છે એ આ રીતે ઇઝીલી ગણી શકાય. બે સમીકરણની સરખામણી કરવાની છે. બરાબર. અને એના પરથી તમે જવાબ નક્કી કરશો. ચલો, હવે એના પછીનો દાખલા નંબર 12. એમાં આપણને રકમમાં આ જે કીધું હતું એની એ જ રકમ આપી દીધે છે. બરાબર. તો અહીંયા આગળ જે છે હું એને એમના એમ જ રહેવા દઈશ. જુઓ શું કીધું છે રકમ. એમ કે છે કે સ્વાધ્યાયના દાખલા 11માં જણાવેલ દોરી પરના તરંગ માટે દોરી પરના બધા બિંદુઓ એક સમાન આવૃત્તિ, કળા અને કંપવિસ્તારથી દોલન કરશે. તમારો જવાબ સમજાવવાનો છે. અને બીજું પૂછે છે કે એક છેડેથી 0.375 મીટર દૂર આવેલ બિંદુએ કંપવિસ્તાર કેટલો હશે. પહેલું તો આપણે લખવું પડે કે આપેલું જે સમીકરણ છે એનું સ્વરૂપ કયા પ્રકારનું છે? 2a sin kx cos ωt પ્રકારનું હોવાથી આ તરંગ કેવું છે? સ્થિત તરંગ. ઓકે. અને સ્થિત તરંગની અંદર આપણે બધા જ આ વસ્તુ જાણીએ છીએ કે સ્થિત તરંગની અંદર શું હોય? તો આટલું જે પદ છે આ 2a sin kx એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર છે. એનો સીધો મતલબ એમ થાય કે જો x બદલાય તો કંપ વિસ્તાર બદલાય. એટલે કે જુદા જુદા સ્થાને તમને કંપ વિસ્તાર જુદો જુદો મળે. કંપ વિસ્તાર સમાન રહેતો નથી. ઓકે. આ એક વસ્તુ નક્કી થઈ ગઈ. અને બીજી વસ્તુ તમે એ પણ જાણો છો કે એક્સ જે અમુક જે સ્થાન છે ત્યાં આગળ તમને નિષ્પન્ન બિંદુ મળે છે. જ્યાં આગળ જે સ્થાનાંતર શૂન્ય હોય એને આપણે નિષ્પન્ન બિંદુ કીધા છે. જ્યાં આગળ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર મહત્તમ હોય એને આપણે પ્રસ્પન્ન બિંદુ તરીકે ઓળખીએ છીએ. એનો સીધો મતલબ થયો કે કંપ વિસ્તાર જે છે એ સમાન રહેતો નથી પણ આવૃત્તિ અને કળા એ કેવી રહે છે? સમાન રહે છે. તો પહેલો જવાબ આ થઈ જશે. બીજું તમને એક છેડેથી 0.375 મીટર અંતર એટલે તમને એક્સની કિંમત આપી છે અને ત્યાં આગળ કંપ વિસ્તાર શોધવાનો કીધેલો છે. ઓકે. તો પહેલું હું બોલું છું અને તમારે આટલી વસ્તુ લખી દેવાની છે. પહેલું તો આટલું લખશો કે આપેલ સમીકરણનું સ્વરૂપ આ પ્રકારનું હોવાથી
તે સ્થિત તરંગ રજૂ કરે છે જેનો કંપ વિસ્તાર કેટલો થાય? તો કંપ વિસ્તાર હું એને કેપિટલ એ કહું તો કેટલો હોય છે? 2a sin kx, એટલે કે આપણા કિસ્સામાં 0.06 sin કેટલો છે? 2π/3 ઇન્ટુ x. બધું કયા એકમમાં હતું? મીટરમાં. તો આપણે મીટર લખશું. ઓકે, આટલો કંપ વિસ્તાર છે. આટલું લખ્યા પછી તમારે લખવું પડે કે આ સૂત્ર મુજબ જેમ x બદલાય તેમ કંપ વિસ્તાર બદલાશે. એટલે કે જ્યાં સ્થાનાંતર શૂન્ય ત્યાં નિષ્પન્ન બિંદુ, અને જ્યાં સ્થાનાંતર અથવા કંપ વિસ્તાર શબ્દ લખી શકો છો, અને જ્યાં કંપ વિસ્તાર મહત્તમ ત્યાં પ્રસ્પંદ બિંદુ મળે છે. પણ આવૃત્તિ અને કળા સમાન રહે છે. માટે અહીં કહી શકાય કે કંપ વિસ્તાર જુદો જુદો મળશે. બરાબર, આ પહેલો જવાબ. આ 1 જે જવાબ હતો એના વિશે વાત કરી. હવે બીજો જવાબ કે x બરાબર શું કીધા છે તમને લેવાના? 0.375 મીટર માટે કંપ વિસ્તાર. તો ચલો કંપ વિસ્તાર કેટલો છે? શું સૂત્ર છે એનું? 2a sin kx, એટલે કે 0.06 sin કેટલા છે? 2π/3 ઇન્ટુ આ જે કિંમત છે એક્સની એ છે 0.375. તો તમે આને 3થી જે છે એ ભાગાકાર કરી દેશો. બરાબર, અને એને 2 વડે ગુણી દેશો. તમારો જે જવાબ છે એ પોઈન્ટની અંદર આવશે. તમે એને π/4 લખી શકો છો. ઓકે, અને sin π/4 જે છે, sin π/4 ની કિંમત શું? 1/√2, એટલે જવાબ થશે 0.06/√2. ઓકે, અને ગણતરી કરશો તો ઓલમોસ્ટ તમારો જે આન્સર છે એ 4.2 સેન્ટીમીટર મળશે. એક વખતે હું કન્ફર્મ કરી લઉં, છતાં પણ મારો જવાબ કે મેં જે ગણ્યો છે એ મુજબ યસ 4.2 સેન્ટીમીટર મારો આન્સર મળે છે. ઓકે, ક્લિયર? તો આ રીતે તમારે એને ગણી લેવાનો છે. અહીંયા મેં જે કીધું છે એ પણ તમારે લખવું પડશે. તો આપણો દાખલો હતો. હવે નેક્સ્ટ જુઓ, એમાં શું કીધું છે? 15.13 એમાં કહે છે કે એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવતા x અને tમાં કેટલાક વિધેયો નીચે આપ્યા છે. આમાંથી કયું પ્રગામી છે, કયું સ્થિત છે અને કયું એકેય તરંગ નથી રજૂ કરતું એ તમને શોધવાનું કીધું છે. મને જે સૂત્ર આપેલા છે એ હું એને લખી દઉં. cos 3x ઇન્ટુ sin 10t, પહેલું સમીકરણ આવું છે. y = 2√x - vt. બીજું છે y = 3 sin 5x - 0.5t પ્લસ 4 cos 5x - 0.5t. નેક્સ્ટ જે છે એ શું છે? y = cos x sin t પ્લસ cos 2x sin 2t. ચલો, અહીંયા આગળથી આપણને આટલા સમીકરણ આપ્યા અને પૂછ્યું છે આમાંથી કયું પ્રગામી છે, કયું સ્થિત છે અને કયું એકેય નથી, આવું પૂછે છે. તો પહેલું જે સમીકરણ છે એનું સ્વરૂપ જુઓ કેવું છે? 2a cos kx sin ωt પ્રકારનું છે. મતલબ કે આ તરંગ કયું તરંગ રજૂ કરે છે? સ્થિત તરંગ. તો તમે લખી શકો કે આ સમીકરણનું સ્વરૂપ 2a cos kx sin ωt પ્રકારનું હોવાથી આ તરંગ સ્થિત તરંગ રજૂ કરે છે. બીજું જે સમીકરણ છે એ સમીકરણ કોઈ સાઇન કે કોસાઇન વિધેય પ્રકારનું નથી. લખશો આવી રીતે કે બીજું સમીકરણ કોઈ સાઇન કે કોસાઇન પ્રકારનું વિધેય દર્શાવતું નથી, માટે આ તરંગ રજૂ કરતું નથી. હે ને? તરંગની રજૂ કરવાની શરત શું? એનું કેવું હોવું જોઈએ? સાઇન અથવા કોસાઇન પ્રકારનું. તો એ અહીંયા રજૂ થતું નથી. ત્રીજું, આ કેવું સ્વરૂપ છે? a sin kx - ωt પ્લસ a cos kx - ωt. હે ને? એટલે લખી શકાય કે આ સમીકરણ બે પ્રગામી તરંગ જે છે એનો સરવાળો રજૂ કરે છે. બેનો વચ્ચે પ્લસ છે ને, તો કયા બેનો સરવાળો છે? તો kx - ωt, પેલું પણ kx - ωt સ્વરૂપ છે. તો લખી શકો છો તમે કે આપેલ સમીકરણ સાઇન અને કોસ પ્રકારના પ્રગામી તરંગનું સંયોજન દર્શાવે છે. પ્રગામી તરંગો બેનું પ્લસ છે એટલે સંયોજન દર્શાવે છે, લખી શકાય.
આનું સ્વરૂપ કેવું છે? તો 2a cos kx sin ઓમેગા t પ્લસ આ છે ને 2a cos kx sin ઓમેગા t, 2a ની કિંમત 1 છે, આગળ કશું નથી એટલે વિચારી શકો. તો એનો મતલબ કે આપેલ સમીકરણ જે છે બે સ્થિત તરંગોનું સંયોજન દર્શાવે છે, હે ને? આ એક સ્થિત તરંગ અને આ બીજું સ્થિત તરંગ, બંનેનું એ સંયોજન દર્શાવે છે એમ કહી શકાય. ઓકે, તો આપણો આ જવાબ આ રીતે નક્કી થશે. ચલો હવે એના પછીના ક્વેશ્ચન પર જઈએ. શું કીધું છે દાખલા નંબર 14માં કે બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલન કરે છે. મૂળભૂત મોડ છે એનો મતલબ n બરાબર 1 હોય, હે ને? n બરાબર 1 હોય ત્યારે આપણે એ આવૃત્તિને મૂળભૂત આવૃત્તિ અથવા મૂળભૂત મોડ કહી શકાય. દોરીનું દળ આપ્યું છે, રેખીય ઘનતા આપી છે. તમને કહે છે દોરી પર લંબઘત તરંગની ઝડપ કેટલી હશે અને દોરીમાં તણાવ કેટલો હશે. આ બે રાશિ શોધવાની કીધી છે. જુઓ, તમને જે છે ને એ દળ આપ્યું છે અને દળ ઘનતા આપી છે. જો દળ અને દળ ઘનતા આપી હોય તો એના પરથી દોરીની લંબાઈ આપણને મળી શકે. તો હું પહેલી વસ્તુ આટલો વિચાર કરું કે અહીં દોરીની રેખીય દળ ઘનતા મ્યુ બરાબર શું સૂત્ર છે? દળ ભાગ્યા લંબાઈ L, માટે L બરાબર m/μ થશે. તો મને જે છે એ m દળ આપે છે 3.5 ગુણ્યા 10⁻². તો મ્યુ છે એ છે 4 ગુણ્યા 10⁻², બરાબર. તો તમારો જે જવાબ છે એ દોરીની જે લંબાઈ છે એ તમને મળી જશે, બરાબર. તો અહીંયા આગળ જે છે દોરીની લંબાઈ કયા એકમમાં મળશે? મીટરમાં. હવે તમને શોધવાની શું કીધી છે? લંબઘત તરંગની ઝડપ અને દોરીમાં તણાવ, બે વસ્તુ શોધવાની કહે છે. તમને L મળશે 0.875. હવે ઝડપ શોધવી હોય તો એક સૂત્ર છે √T/μ, પણ તણાવ બળ વિશે કોઈ વાત કરી નથી. પણ જ્યારે દોરીમાં પેલા સ્થિત તરંગો રચાય છે ત્યારે આપણે જાણીએ છીએ અહીંયા એ વસ્તુ લખી શકો કે L જે લંબાઈ હોય તો એની અંદર તરંગો કેવી રીતે રચાય છે? L બરાબર આપણે સૂત્ર સાબિત કર્યું હતું n/2, હે ને? તો n જે છે એ જુદી જુદી તમે 1 2 3 4 મૂકતા જાઓ એટલે તમને અલગ અલગ હાર્મોનિક મળે છે. તો અહીંયા આગળ લખી શકાય કે L લંબાઈની દોરી માટે આપણે શું લખી શકીએ? L બરાબર n/2. હવે જો હું કહું કે મૂળભૂત આવૃત્તિ માટે તો લખી દેવાય કે મૂળભૂત આવૃત્તિ માટે n બરાબર 1. તો n બરાબર 1 હોય તો મારો જવાબ થયો L બરાબર λ/2, એટલે કે લેમ્બડા બરાબર કેટલા થઈ ગયા? 2L, બરાબર. જેની અંદર L ની કિંમત મને ખબર છે 0.875. આનો તમે ગુણાકાર કરી દો એટલે તમારો જે જવાબ છે એ તમને મળી જશે. ઓકે, તો તમને જે છે એ તરંગ લંબાઈ લેમ્બડા મળી ગઈ. હવે જે છે તમને જે છે એ તરંગ ઝડપ શોધવાની કીધી છે, આવૃત્તિ આપી દીધી છે. તો એનો મતલબ એમ થાય કે માટે તરંગ ઝડપ શું સૂત્ર છે એનું? V બરાબર ન્યુ લેમ્બડા. ન્યુ આપેલો છે, લેમ્બડા તમે શોધેલો છે એટલે મીટર પર સેકન્ડની અંદર એ જવાબ મળી જશે. ચલો હું અહીંયા આગળથી લખી દઉં. પહેલાં મને જે જવાબ મળ્યો છે પહેલું 1.750 મીટર થશે આ ગુણાકાર. આવૃત્તિ કેટલી આપેલી છે આપણને રકમની અંદર? યસ, આવૃત્તિ આપે છે 45 હર્ટ્ઝ. તો અહીંયા આગળ મૂકી દઈશું 45 હર્ટ્ઝ, બરાબર. અને લેમ્બડાની કિંમત 1.750 છે તો આનો ગુણાકાર કરી દેશો એટલે તમને જે છે એ ઝડપ મીટર પર સેકન્ડની અંદર મળી જશે. જુઓ કેટલો આન્સર આવે છે. મને મળ્યો છે આન્સર 78.75, બરાબર. આટલો આન્સર મારો આવે છે. આ તરંગ ઝડપની વાત થઈ. પછી બીજું તમને શું શોધવાનું કીધું છે? તણાવ બળ શોધવાનું કીધું છે. હવે ફરી પાછું હું તરંગ ઝડપનું સૂત્ર યાદ કરું તો તરંગ ઝડપ V બરાબર √T/μ. તો T બરાબર શું થશે? μ × V². મ્યુ જે છે એ તમને 4 × 10⁻² આપેલા હતા. V તમે શોધ્યો છે 7.75 અને એનો શું આવે? સ્ક્વેર. તણાવ બળ જે છે એ ન્યૂટનની અંદર તમને આના પરથી મળી જાય. મને જે જવાબ મળે છે મારી ગણતરી મુજબ એ મળે છે 248.06.
248.06 ન્યૂટન, બરાબર. તો આ રીતે તમને મૂળભૂત આવૃત્તિ કીધી હતી, તો એના પરથી આપણે અહીંયા આગળથી લેમડા શોધી શક્યા, કારણ કે દોરી માટે આપણને આ સૂત્ર ખબર હતી, તો એના પરથી આપણે એલ શોધી શક્યા, તો આપણને લેમડા શોધી શક્યા, એના પરથી વી શોધ્યો અને એના પરથી આપણો જવાબ જે છે એ મળી જાય છે. તો તમે એને પહેલાં આ રીતે લખી લેજો. હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ, જે આપણે પાઇપ માટે વાત કરી ગયા છે. ઓપન પાઇપ, ક્લોઝડ પાઇપ, એના વિશેની થોડીક માહિતી છે, એના પરથી આપણો દાખલો ગણવાનો છે. જુઓ શું કીધું છે આપણને દાખલામાં. દાખલા નંબર 15. 1 મીટર લાંબી, એક છેડે ખુલ્લી અને બીજે છેડે ખસી શકે તેવો પિસ્ટન ધરાવતી એક નળી અચળ આવૃત્તિના ઉદ્ગમ 340 હર્ટ્ઝ આવૃત્તિનો સ્વર કાંટા સાથે નળીની લંબાઈ 25.5 સેન્ટીમીટર અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે. પ્રયોગના તાપમાને હવામાંથી ધ્વનિની ઝડપનો અંદાજ મેળવો. છેડા પરની અવસર અવગણો. હવે તમે વિચારો, હા, 1 મીટર લાંબી છે પાઇપ, એક છેડો ખુલ્લો છે, બરાબર, અને બીજે છેડે પિસ્ટન છે. હવે તમે પિસ્ટન છે ને એને આમ ખસેડો એટલે અંદર જે હવાનો જે સ્તંભ હોય તો એની લંબાઈ બદલાય. એક વખતે એ પિસ્ટન ક્યાં હતો કે લંબાઈ છે એ હતી 25.5 સેન્ટીમીટર, બરાબર. ત્યારે જે છે એ તમને પેલો 340, આવી રીતે હું વિચારું તો આ પાઇપ છે, બરાબર, અહીંયા પિસ્ટન છે, આ પિસ્ટનને ખસેડી શકો છો તમે. તમારી પાસે આવો સ્વર કાંટો છે જેની આવૃત્તિ છે 340 હર્ટ્ઝ. જોઈ લઉં કેટલી છે? યસ, 340 હર્ટ્ઝ. તો પહેલાં એમ કે છે પિસ્ટન જે છે એ પિસ્ટન તમે અહીંથી ખસેડી અને એ પિસ્ટન આટલે છે, બરાબર. તો એ વખતે તમે અહીંયા આગળ આ હવાના સ્તંભની જે આવૃત્તિ હોય એમાં આ જે છે ને નોર્મલી એવું થાય કે આ સ્વરકાંટો તમે અહીંયા આગળથી આમ પછાડી અને અહીંયા નજીક લાવો ને એટલે શું થાય, અહીંયા આગળ હવાના જે અણુઓ હોય એ પણ શું કરે, પોતે કંપનો કરે. કેટલી આવૃત્તિથી? આટલી જ, 340 હર્ટ્ઝની આવૃત્તિથી, બરાબર. એટલે જ્યારે એવું થાય કે એ આવૃત્તિ અહીંયા આગળ હવાના કણોની જે પ્રાકૃતિક આવૃત્તિ છે એ આવૃત્તિ અને આ આવૃત્તિ સરખી થાય ત્યારે અનુનાદની ઘટના બને. જ્યારે બે આવૃત્તિ સરખી થાય ત્યારે શું બનશે? અનુનાદની ઘટના બનશે અને તમને કંઈક જે છે એ કંઈક ધ્વનિ અવાજ કંઈક સંભળાશે. ઓકે, આવું તમે પ્રયોગમાં પણ જોશો. બીજી વખતે સળિયો આનું આ જ રાખે છે, પણ આ જે છે ને આ પિસ્ટન ખસેડી અને કંઈક અહીંયા લઈ ગયા એટલે આ હવાના સ્તંભની લંબાઈ બદલાઈ ગઈ તો પણ અનુનાદ થાય છે. એટલે આવૃત્તિ, આ સળિયાની આવૃત્તિ એની એ છે, તમે બે અલગ અલગ લંબાઈ માટે તમે આ ઘટના મેળવો છો. તો આ વસ્તુનો ઉપયોગ કરી અને હવામાં ધ્વનિની ઝડપ આપણને શોધવાની કીધેલી છે. ઓકે, તો અહીંયા આગળ પહેલું તો આ કઈ પાઇપ છે એ આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા આગળ લખી શકાય કે અહીં પાઇપના એક છેડે શું જોડ્યું છે આપણે? પિસ્ટન. તો પિસ્ટન હોવાથી તેને ક્લોઝડ પાઇપ ગણી શકાય. જેની આવૃત્તિ યાદ કરો, એની આવૃત્તિનું સૂત્ર શું હતું? તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ આવું લખતા હતા 2n+1 v/4l. આવું આપણે સૂત્ર એને રજૂ કરીએ છીએ, બરાબર. જ્યાં આગળ એનની જે કિંમત છે એ આપણે મૂકતા જઈએ 0, 1, 2, 3, 4 આ રીતે મૂકી શકાય છે. ઓકે, હવે આ સૂત્ર છે. હવે તમને શું કીધું છે કે ન્યુ બરાબર, જુઓ, બે ક્રમિક એટલે પહેલાં જ્યારે લંબાઈ જે છે ને L1 રાખી 25 પોઈન્ટ કંઈક આપી છે જે 5, ત્યારે તમને અનુનાદ મળ્યો અને પછી એના પછીની લંબાઈ L2 માટે અનુનાદ મળે છે. એટલે બે ક્રમિક n માટે અનુનાદ થાય છે. તો અહીંયા આગળ લખી શકાય કે હવે બે ક્રમિક n અને n+1 ને અનુરૂપ નળીની લંબાઈ L1 અને L2 હોય ત્યારે અનુનાદ થાય છે, બરાબર. એટલે કે આ જે સૂત્ર છે એને મારે લખવું હોય તો, અને સ્વરકાંટો એનો જ છે, કેટલી આવૃત્તિવાળો? 340 હર્ટ્ઝ, બરાબર. તો હું સમીકરણ શું લખી શકું? તો લખી શકાય 340 બરાબર પહેલું સૂત્ર એમનું એમ 2n+1 v/4l1, બરાબર. આને સમીકરણ નંબર 2 આપી દઉં અને
આને બીજું સમીકરણ શું લખી શકાય? તો 2 ઇન્ટુ એનની કિંમત શું હશે? એના પછીનો નંબર, કારણ કે પહેલી હાર્મોનિક માટે દાખલા તરીકે મળ્યું છે, પછી એના પછીની હાર્મોનિક માટે મળ્યું છે, તો એનની કિંમત જે છે એ આપણને ખબર નથી કે કયા કયા નંબરના હાર્મોનિક માટે આવી રીતે તમને અનુનાદ સંભળાયો છે, બરાબર. તો અહીંયા આગળ જે છે એન ક્રમિક લઈશું આપણે, તો V/4L2, ત્યારે લંબાઈ શું હતી? L2. આનું સાદુરૂપ લખવું હોય તો 2n + 2 + 1 એટલે 2n + 3 લખી શકાય. એટલે 340 = આવું સૂત્ર થયું 2n + 3 V/4L2. આને સમીકરણ નંબર 3 આપી દઉં છું. હવે બંનેમાં 340 પદ સમાન છે, તો સમીકરણ 2 અને 3 ને આપણે સરખાવી દઈએ. તો 2 અને 3 સરખાવો છો તો શું રિઝલ્ટ મળે છે જુઓ. 2n + 1 પછી V/4L1 બરાબર 2n + 3 V/4L2. તમે અહીંયા આગળ L1 L2ની કિંમત જે છે એ 25.5 અને બીજી કેટલી હતી? 79.3 એ મૂકી દેવાની છે. લખી રાખું છું 25.5 અને 79.3, બરાબર. એ આપણે પછી મૂકીએ છીએ. ચલો, તો બે બાજુથી તમે જોઈ શકો છો V અને 4 તો કેન્સલ થશે, એટલે L2 અહીંયા ગુણાશે, એટલે લખાય 2n + 1 × L2 બરાબર આ L1 અહીંયા જશે, એટલે 2n + 3 × L1 આવું થઈ જશે. હવે આપણે કિંમતો મૂકી દઈશું, તો શું થશે સાદુરૂપ અહીંયા? તો 2n L2 + L2 = L2 મૂકી દઉં તો L2ની કિંમત શું છે? 79.3 પ્લસ અહીંયા L2 અંદર ગુણાયા છે, જે ફરીથી લખી દઉં 79.3 = અહીંયા આગળ L1 ગુણાશે, એટલે 2n × L1 એટલે 25.5 બરાબર પ્લસ 3L1 એટલે ફરી પાછા 25.5. ચલો, આનું તમે સાદુરૂપ આપતા તમને આવડશે. અહીંયા આગળ જે છે તમારે આ જે પદ હોય તમે આને ગુણી દો, પછી બરાબરની આ બાજુ લઈ આવો અને એ જ રીતે n વાળા પદ છે ને એક બાજુ ભેગા કરો. ચેક કરશો તો તમારો જવાબ n = 0 મળશે. હવે n = 0 છે તો તમે કોઈ પણ એક સમીકરણ પસંદ કરો, દાખલા તરીકે સમીકરણ નંબર 2, તો સમીકરણ 2માં મૂકતા શું થાય? સમીકરણ 2 તો 340 = 2n, n ની કિંમત 0 છે, +1 V/4L1, L1 કેટલા હતા? 25.5 બરાબર. તો હવે હું આમાંથી V ને સૂત્રનો કરતા કરી દઈશ. આ પદ તો 0 થઈ ગયો, V ને સૂત્રનો કરતા કરો એટલે V = 340 × 4 × 25.5 બરાબર. ગુણાકાર કરી દઈએ એટલે V આપણને મળી જશે. આપણો જવાબ આવવો જોઈએ 347 મીટર. જો મીટર પર સેકન્ડમાં લખવું હોય તો આ પેલા 25.5 સેન્ટીમીટરમાં છે, એને હું મીટરમાં ફેરવી દઉં છું. મીટરમાં એટલે 10⁻²⁻2 ગુણી દેવાના બરાબર. તો કેટલો મેં કીધું તમને? 347 મીટર પર સેકન્ડ બરાબર. તો આટલો જે જવાબ છે એ આપણને મળી જશે. તો આપણે શું કર્યું અહીંયા આગળ આ દાખલાની અંદર કે આપણને ખબર હતો કે અનુનાદ થાય છે, એટલે પહેલાં જે છે નળી આટલી હતી ત્યારે પહેલાં અનુનાદ થયો, પછી આમ ખસેડ્યું ફરી અનુનાદ થયો. એટલે તમને એ નથી ખબર કે કયા હાર્મોનિક માટે અનુનાદ થાય છે. તો આપણે જોયું અહીંયા કે પહેલો n જે છે એ 0, પછી n 0 મૂકો એટલે બીજા સમીકરણ મુજબ એના પછીનો એટલે પહેલો n = 1. આ બંને માટે અનુનાદ થશે. પછી તમે એ બંનેની આવૃત્તિને સરખાવી દીધી અને એના પરથી n શોધ્યા પછી V મળી જાય છે. તો આ રીતે આપણે આપણો દાખલો ગણી શકીએ. તો જેટલા દાખલા આજે કરાવ્યા છે ખાસ એની પ્રેક્ટિસ કરતા રહેજો, તો તમને આવા પ્રકારના દાખલા સહેલાઈથી ગણી શકશો.